राजा, जिन शासन के राजा पधार रहे हैं, हमेशा हमेशा जय जयकार रहे। गुरुवर तो उपकारी है, भक्तों के हितकारी है। गुरुवर तो उपकारी है, भक्तों के हितकारी है। जय जयकार हो, जय जयकार, जय जयकार हो, जय जयकार। जिन पीयूष सागर जी पधार रहे हैं, हमेशा हमेशा जय जयकार रहे। पूजा सर्वजय सर्वविद्याधनाय सर्वलब्धिदानाय श्री गौतम स्वामिने अज्ञानविरमण ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मिलितं येन तस्मै श्रीगुरवे बोलो श्री महावीर स्वामी भगवान की बधाई जय जोरती बोलવાનો છે આપણે આટલા બધાથી અવાજ જોરથી આવવો જોઈએ બોલો શ્રી महावीर स्वामी भगवान की આજે ચાતુર્માસના 2 મહિના દરમિયાન પર્યુષણ સુધી જે બાળકોએ વિવિધ તપસ્યા પ્રતિક્રમણ અને પૌષધ વગેરે જે કર્યા છે એમનું બહુમાન ઇનામ વિતરણ આજે છે લાભાર્થી પરિવાર માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ દેવસિંહ ગુડકા પરિવાર બીજા લાભાર્થી છે એક ગુરુ ભક્ત પરિવાર જામનગર અને ત્રીજા લાભાર્થી છે પરિતા રાજેશ હરિયા ગોવિંદ કેન્યા સૌપ્રથમ લાભાર્થી પરિવારને વિનંતી કરશું કે આ પ્રસંગની શુભ શરૂઆત કરતા સૌપ્રથમ દીપ પ્રગટીકરણ દ્વારા અહીંયા પધારજો લાભાર્થી પરિવાર સૌપ્રથમ દીપ પ્રગટીકરણ કરી અને આ પ્રસંગને આગળ વધારશું લાભાર્થી પરિવાર જે પણ અહીંયા પધાર્યા છે આગળ પધારજો ટ્રસ્ટીવર્ય સંઘના તે પણ આગળ પધારજો સૌપ્રથમ દીપ પ્રગટીકરણ દ્વારા પ્રસંગની શુભ શરૂઆત કરશું परमात्मा થી રંગાશે મારો આત્મા પરમાત્મા થી રંગાશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં
શૈલેષભાઈ, સુરેશભાઈ જે પણ પધાર્યા હોય સંઘના ટ્રસ્ટીવર્ય આગળ પધારજો. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. સંગ જડ્યો છે રાજ, આત્મનો જે સંગ જોયો છે રાજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. ખૂબ સરસ. બધા બાળકો ખૂબ દિલથી હમણાં ભક્તિ કરતા હતા. આજનો જે કાર્યક્રમ છે, નાના બાળકો જે પણ કરતા હોય ને, નિર્દોષ હોય બાળકો, અને જે પણ કરે એનાથી ખૂબ પુણ્યનો બંધ થાય છે. એવા બાળકો માટેનો આજે વિશિષ્ટ કાર્યક્રમ ઇનામ વિતરણ જે લાભાર્થીએ રાખ્યો છે, એ લાભાર્થી પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે આપણી જે આ પેઢી કે આપણો જે આ ધર્મ જે આગળ વારસો ચાલવાનો છે, તો એ આ બાળકોના કારણે જ આગળ ચાલવાનો છે. નાનપણમાં જો આ સંસ્કાર પડ્યા તો આગળ જતા આ સંઘને આ બાળકો ચલાવશે. એટલે પાઠશાળા એક એવું માધ્યમ છે જેનાથી આપણું આગળનો આખો વારસો એટલે કે આ ધર્મ જે ટકી રહેવાનો છે એ આ બાળકો દ્વારા જ ટકવાનો છે. હવે આપણે ગુરુદેવને વિનંતી કરશું કે ગુરુદેવ સાંભળો. જો હવે ગુરુદેવ વ્યાખ્યાન જ્યારે પણ ગુરુદેવ બોલતા હોય કોઈ પણ બાળકોએ બિલકુલ અવાજ કરવાનો નથી. હવે આપણે ગુરુદેવને વિનંતી કરશું કે ગુરુદેવ અમને પ્રવચન. ગામડું ગામ છે, એ માતાનું નામ પાહિની દેવી છે. એ માતા દરરોજ સવારના જિનાલય તો જાય, પણ સાથે ક્યાં જવાનું હોય? ગુરુ વંદન પણ ઉપાસના કરવા ગયા છે, અને ત્યાં બાબો પણ સાથે છે. રમતા 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 બાબો છે ને પાઠ ઉપર બેસી ગયો. અમારામાં કેટલા એવા બાળકો છે પ્રતિક્રમ કરવા આવે દર રવિવારે, પૂજા કરવા પણ આવે, પોઝિશન ની અંદર પોષક પણ કરે. અરે કેટલા એવા છે એ નાની ઉંમર અને છતાંય હમણાં જ સમાચાર મળ્યા છે. આ ચોમાસા પરીક્ષણ પૂરા થયા, અમદાવાદની અંદર 4 વર્ષના બાળકે માસે કર્યું.
How many years? આની પાછળ જો કોઈ રહસ્ય હોય, માતા અને પિતાની હર પળની કાળજી. તમે પણ બધા આવ્યા છો ને બજાડી, એની પાછળ પણ તમારા માતા અને પિતાની કઈ નહીં પણ હમણાં સમયનું યોગદાન અને ભવિષ્યમાં. નીતિનભાઈ, આ તમે બીજું ઝડપ્યું છે ને, હકીકતમાં કહું આ પ્રભુના શાસનને ઇડોલ બનાવવાનું બીજું ઝડપ્યું. અને હકીકતમાં અહીંયા અમારો ચાતુર્માસનો પ્રવેશ થયો અને 2-3-4 દિવસ થયા ત્યાં આ ચતુરભાઈ આવ્યા કે મહારાજ સાહેબ, આ વખતે છોકરાઓ કઈ પણ કઈ રીતે તૈયાર થાય. માંદરું થઈ જાવ છનમનું. હમણાં હનુમાનને બોલાવું છું. હા, ગદા લઈને આવશે અને પાછળથી પૂછડું ઉચારશે અને પૂછડાથી પકડી લેશે. હો તમને છાનાવાના લઈ જજો. બાલ્યકાળમાં પડેલા સંસ્કાર તમે બધા વડીલો છો. વડલો તો જેવો છે ને, વડલો એનું બી કેટલું મોટું હોય જોયું છે? વડલાનું બી ચલો સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. બોલો ને, કઈ પંચમાં કઈ તો જો વડલાનું બી કેટલું મોટું. અરે ભાઈ, ગાયના ગારામાં પણ વડલાના બી 50 સમાઈ જાય. આટલું નાનું કદ વાળું એ બી, પણ એ બી નું બીજારોપણ થાય અને પછી જેમ વિકાસ પામતા બેગુલ વડલો બને, સેંકડો પક્ષીઓને અને હજારો મુસાફરોને ઠંડક આપવાનું કામ કોણ કરે? બી કેટલું? બસ આ છે. વિચારજો, દરેક માતા પિતાને અમારી લાગણી ભરી એક માગણી છે. જો તમારે પોતાના ભવિષ્યને ઉજળું બનાવવું હોય, પોતાના ભવિષ્યને સુખ શાંતિ અને સમાધિવાળું બનાવવું હોય તો તમારી સંતતિને એવા સંસ્કાર આપજો. એ સંસ્કાર દ્વારા જેટલો ઇમ્પોર્ટન્ટ શિક્ષણ છે એના કરતા કઈ ઘણું વેરી ઇમ્પોર્ટન્ટ કોણ? ગુજરાત બોલ. હું ભણવાનું કહી ગયો. બોલો બેટા પરિવાર. વેરી ઇમ્પોર્ટન્ટ શિક્ષણ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના કરતા પણ કેટલાય ગણું, હું તો કહું લાખો ગણું, કેટલા સંસ્કરણ હશે. કદાચ તમારો દીકરો અંગૂઠા છાપ હશે, પણ એક સંસ્કારના માધ્યમે. તમને શું વાત કરું, આજ બાળક પાટ પર રમવા બેસી ગયો છે અને ત્યાં દેરાસરથી ગુરુ ભગવંત આવ્યા અને ગુરુ ભગવંતે જોયું કે આનું ભવિષ્ય કંઈક પણ આ પ્રભુના શાસનની એક વિશિષ્ટ પ્રભાવના કરશે. અને વખતે એ બાળક બન્યું કોણ ખબર છે? એ મહાપુરુષે 3.5 કરોડ શ્લોકની સંરચના કરી. અરે એટલું નહીં, એમની પાસે જ્ઞાનનો પાવર કેવો કે ખાલી અહીંયાથી સુરેશભાઈ અહીંયાથી બેઠા છો, આ સીલિંગ કેટલી હાઈટે છે? 7 ફૂટમાં અહીંયાથી સોપારી ઉછાળો અને એ રિટર્ન થઈને આવે એટલી વારમાં 9 શ્લોક બનાવે. પેલા વિચાર કરજો કેટલી સેકન્ડ થાય, મિનિટ થાય? 2 સેકન્ડ. હા, એમ તો થાય. અરે પાટણની અંદર અક્ષરી 700 લૈયાઓને લખવાઓને બેસાડ્યા છે અને દરેક લૈયા પાસે જાય, અહીંયા આપતા જાય, શ્લોક આપતા જાય, on the spot શ્લોક બનાવે અને 700 લૈયા એક પણ મિનિટ બેસે નહીં.
બોલો એવી પ્રતિભા કોની છે? નવકવિ કવિતા સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સરસ્વતી મહારાજા આજ વર્તમાન કાળની અંદર આજથી 800 કે 900 વર્ષ પહેલા આ પ્રતિભા પ્રદર્શન થયા. બસ એક ફૂલ થયું એટલે અક્ષરી આને અત્યારથી જે સંસ્કાર આપવાનો તમે જે મહાપરિશ્રમ કર્યું છે એવી રીતે આ બાળકોને સંસ્કાર આપતા કેટલાય બાળકોએ 51 વ્યાસના કર્યા છે, કેટલાય બાળકોએ 99 પ્રતિક્રમણ પણ કરતા આવ્યા છે, કેટલાય બાળકોએ 64 પોષક પણ કર્યા છે, કેટલાય બાળકોએ સવારના 4:30 વાગે જાગીને પણ શું ભાઈ આપણે કેટલા વાગ્યા છીએ? બરોબર 4:30 વાગે જાગીને પણ પ્રતિક્રમણ કરવા દોડીને આવ્યા છે. અરે વક્ષરી આ વખતે કહું ને સાંજના પ્રતિક્રમણની અંદર બાળકો કેટલા પ્રતિક્રમણ તો ખરું પણ આજ દિવસમાં પ્રદર્શનની અંદર કાઉન્ટિંગ કર્યું 72 બાળકો હતા. કેટલા જોજો આ છે આપણા પ્રભુના શાસનનું ભવિષ્ય. અમારા જેટલા પણ વડીલો આના માટે સંસ્કાર આપતા જશે તો કહે છે કે એક દિવસ જો સિતારો થશે આપણે કેવું પણ પડશે નહીં અને બોલવું પણ પડશે નહીં, એ પોતાની સમજણથી જ આગળ વધતા રહેશે. અને એ કહે છે ને કે કલિકાળ સાહેબ ભગવાન આ પ્રભુના શાસનની અંદર વર્તમાન કાળની અંદર એના જેવા જ્ઞાની પુરુષ થયા નહીં. એમણે કેમ એમની માતાએ આ સંસ્કાર દ્વારા આપ્યું અને જેને નાનું વૃક્ષ હોય ને નાનું વૃક્ષ એને જે રીતે આવ્યું છે અને આ અમારા જતીનભાઈએ અમારે લાભ લીધો છે. ખરેખર આ કે છે ને એમણે ખાલી લાભ નથી લીધો પણ મહાલાભ લઈને એને જબરદસ્ત પુણ્ય કમાવાનો લાભ લીધો છે. એટલે આ સંસ્કાર કર્યા તો ભવિષ્યમાં આજ મારા પ્રભુના શાસનના વારસદાર બનવાના છે. આવું સૂત્ર આયોજન કર્યું છે. આ બધું નાના બાળકોની પણ ખૂબ ખૂબ અનુમોદના. એટલે આને ટ્રાય કરી છે ને આને ટ્રાય કરી હજી બીજા 6 વાળા કોણ છે? જેમણે 28 કરી હતી પર્યુષણમાં એ બાળકો ઊભા થઈ જાઓ. બેસી જાઓ. એટલે જ કે છે નાના વૃક્ષને જેમ વાળો એમ વળે, એની જેમ આ નાની ઉંમરના બાળકોને જેમ જેમ વાર્તા કર્યા છે તેમ આગળ વધ્યા છે અને આગળ જ એ રીતે વધતા રહેશે. એ જ અમારી આજના દિવસે શરૂ તપોવન સંઘના ટ્રસ્ટીવર્ય સુરેશભાઈ અહીંથી બાળકોને બોલો જીની શાસન દેવ કી વાહ. ખરેખર હું ઘણીવાર જોઉં છું આપણા વડીલો બધા ભેગા બેઠા હોય, કોઈ પ્રસંગ હોય પણ ક્યારેય આટલો સરસ અવાજ નથી આવતો. એટલે અત્યારે આપણે કહીએ મોટામાંથી નાના શીખે, પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ નાનામાંથી મોટા શીખે. ઘણા બધા માવતર, ઘણા દાદા દાદી અને એમને પણ સલાહ સૂચન યા આ ધર્મને માર્ગે વાળવાનું કામ આ બાળકો કરી રહ્યા છે. એટલે ખરેખર હું આ બાળકોને માટે સાહેબે જે વાત કરી કે કુમળું બાળક જે રીતે વારીએ તે વરે, અને એમાં પણ આ ભિવંડી ગચ્છસ્થ વીર આચાર્ય દેવ લલિતશેખર સુરીશ્વર મહારાજા જ્યારથી પધાર્યા ત્યારથી આપણી બધી જ પવિત્ર થઈ રહ્યા છે, નરમ હૃદયના થઈ રહ્યા છે. અને એમાં પણ જ્યારથી આચાર્ય દેવ જય ધર્મ સુરીશ્વર મહારાજા પધાર્યા છે ત્યારે એમાં ઘણી બધી ઉત્તરોત્તર વધારો થયો છે. અને એની સાથે સાથે અત્યારે વરી પાછા આપણે મોટા ગુરુદેવ એટલે કે હેમપ્રભુ સુરીશ્વર મહારાજા
એ પણ અત્યારે જાન્યુઆરીમાં પધારી રહ્યા છે. અને ત્યારે આટલા મોટા કાળ લગભગ 45 વર્ષ પછી પહેલી જ વાર અહીં પધારી રહ્યા છે. અને એ ગુરુદેવનો આપણા ઉપર કેટલો મોટો ઉપકાર છે. આપણે તો અહીં રહીને ઘણા બધા વિચારો કરીએ, પણ કાંઈ એટલું એવું સુંદર જે આ બાળકોને સંસ્કારનું સિંચન કરવાનું હોય એ આપણા ધ્યાનમાં આવે એની પહેલાં ગુરુ મહારાજ ત્યાં બેઠા બેઠા આટલી સરસ ભિવંડીને તપોવન સ્કૂલ, જેની અંદર અક્ષર જ્ઞાન તો મળે પણ સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય અને એ બાળકો વધીને આગળ આ શાસનના રખેવાળ બનશે. અને એ બધાને વાળવાના પુણ્ય સાથે અત્યારે પણ આપણા જે 3 પરિવારો, ખાસ તો જતીનભાઈ, માતુશ્રી મંજુલાબેન, અમૃતલાલ ગુટકા પરિવાર, એક સદગ્રસ્ત ગુરુભક્ત પરિવાર, સાથે એક આફ્રિકાના પરિતાબેન, રાજેશભાઈ, હરિયા, આ 3 પરિવારોએ ખરેખર આપણા બાળકો કઈ રીતે સંસ્કારના માર્ગે આગળ વધે. ગુરુ ભગવંતો તો એમની પૂરેપૂરી નિષ્ઠા અને ખૂબ મહેનત કરે છે, પણ આ બાળકોને વાળવા માટે કાંઈક ને કાંઈક એવા અનુષ્ઠાન, એવી એમને પ્રેરણા મળે, એવી એમને થાય, એના માટે આ પરિવારોએ તપોવન જૈન સંઘની અંદર આ સરસ એવા આ અનુષ્ઠાનનું આયોજનમાં એમના સુકૃત લક્ષ્મીનો સદુપયોગ કરેલ છે. આ 3 પરિવારની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને આપ હર હંમેશ આવા શાસનના કામમાં સાથ અને સહકાર આપો જ છો અને હજી પણ આપતા રહેશો. જતીનભાઈ તો ખરેખર ઘણો બધો તપોવનથી નજીકનો નાતો રહ્યો છે. ગયા વર્ષે પણ જ્યારે દિવાળી છઠ કરાવેલા, હરીશભાઈ એટલે એમના ભાઈ, એમને કરાવવાની ભાવના હતી અને એમને પૂરું બીડું ઝડપી અને આ ખરેખર જતીનભાઈએ ખૂબ સહકાર સાથ. અને એવું નથી ખાલી કરવા પૂરતું કરવાનું, એ હૈયાથી દિલથી કોઈ પણ વસ્તુ કરે, એમાં દિલથી આપણે કરતા હોઈએ. કદાચ નાની મોટી ભૂલ પણ થાય, થતી નથી પણ થાય તો પણ માફ છે, પણ પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ. એવા આ પ્રયત્ન કરી રહ્યા છે. એમની જતીનભાઈની પણ ખરેખર ખૂબ વિશેષ અનુમોદના કરીએ છીએ કે આપે આ સારા કામને સાથે હજી પણ બીજી એક મને ઓફર હમણાં આપી છે એમણે, પણ અમે થોડુંક એનું ડિસ્કસ કરશું, વિચાર કરશું. અને આ બાળકોને સંસ્કારોનું સિંચન સાથે કે કલામાં પણ આગળ વધે એવા એમના ભાવ છે અને એને આપણે પરિપૂર્ણ કરવાની ચોક્કસ પૂરી કોશિશ કરશું. તો આ રીતે હવે આપણે ત્યારે આગળ વધીએ. અને હું રાજેશભાઈ જે બાળકોને ક્રમવાઇઝ સાહેબ સૌ પ્રથમ હા લાભાર્થી પરિવારનું બહુમાન આપણે અહીંયાથી લઈ લેશું. હા તો લાભાર્થી પરિવાર માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ દેવસિંહ ગુટકા પરિવાર હસ્તે જતીનભાઈ એમનો પરિવાર અહીં પધારેલ છે. એમને વિનંતી છે કે આગળ પધારશો. સંઘના ટ્રસ્ટીવર્ય એમનું બહુમાન કરવા માટે ઈચ્છી રહ્યા છે. અશોકભાઈ સાવલા જરા અહીં પધારશો એવી વિનંતી સાથે ટ્રસ્ટીશ્રીઓના શ્રાવિકામાંથી જે પણ કોઈ હાજર હોય આગળ પધારશો. सारे गरे सा 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 ध सारे गरे सा रे सा सा प ब ग रे सारे गरे सा सा મધુબેન, મહેલોથી શીતલબેન પધારજો. કાર્યકર્તાઓ આગળ પધારજો બહેનોનું બહુમાન માટે. પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જી, રહેવું છે હરેક ભવમાં નાથજી, ઓ પ્યારા નાથજી. लाभार्थी परिवार मातुश्री मंजुलाबेन अमृतलाल जी देवसिंह गुड़गा परिवार का बहुमान. सर बीमार है.
જો આપણે જોઈએ છે આમાં જે લાભ લીધો છે પરિવારે એ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના માતુશ્રી મંજુલાબેન લાલજી ગુડગા સાહેબ ખરેખર કહીએ ને તો જો પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં તમે કૃપાળ સનાથજી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી વચન આપો નહીં છોડો ઓ નાથ અમારો હાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા સતવારો તારો સતવારો મને યાદ આવશે તારો સતવારો તારો સતવારો એમાંથી કોઈ પધાર્યા હોય તો પધારજો. પરિતાબેન રાજેશ હરિયા ગામ ગોઈન્સ કેન્યા એમના પરિવારથી કોઈ અહીં આવ્યા હોય તો પધારજો. સંઘ એમનું બહુમાન કરવા માંગે છે. એમના શાળા ભરતભાઈ એમનો પરિવાર કોઈ હોય તો છે તમે મધુબેન આગળ આવો. ભરતભાઈ મહેશભાઈ એમના સાડુભાઈ ભરતભાઈ એમના શાળા એમના પરિવારમાંથી પણ કોઈ હોય તો અહીં આગળ પધારશો. ખરેખર આજે આપણા તપોવનના આંગણે અને એમના વડીલ બંધુ મનસુખભાઈ કે જેમનું તપોવનને હર હંમેશ સાથે આપણું આ તપોવનના કાર્યો થઈ રહ્યા છે એવા મનસુખભાઈને પણ અત્યારે અમે યાદ કરીએ છીએ કે એમણે પણ અમારા તપોવન ઉપર ખૂબ સરસ એવી ઉપકાર છે એમના. અને સાથે પ્રદીપભાઈને હું વિનંતી કરીશ બંનેને અહીં આગળ પધારશો. આપને પણ અમે અહીં નાના સા બહુમાનપૂર્વક એક બહુમાન કરવા માગીએ છીએ. બંને સહજોડે અહીં આગળ પધારશો એવી વિનંતી. અશોકભાઈ એમનું બહુમાન. ખરેખર આ પરિવારે આપણા તપોવન જૈન સંઘની આમાં એક સારું એવું મોટું દાન પણ આ પરિવાર તરફથી મળેલ છે. એમને પણ અત્યારે યાદ કરીએ છીએ. અને પ્રદીપભાઈ પ્લીઝ એક નાનું શું બહુમાન અમારું સ્વીકારશો. સાથે આપના શ્રાવિકા શું રેખાબેન આપ પણ અહીં આગળ પધારશો. મધુબેન એમનું બહુમાન કરશે. અહીં આગળ પધારો. અને રેખાબેન અહીં આગળ પધારશો. Hello, Moto. કાંઈ એમનું હા વાંધો નહીં. પ્રદીપભાઈ બાજુમાં ઉભા રહ્યો. છોકરાઓ આવે ને એ લોકો કરશે ને તારે બાકી બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. રાજેશભાઈનો પરિવાર છે ને એમના સાધુભાઈ છે કિરણભાઈ. હું કરી ગયા ને રેડી થઈ ગઈ. આપણે ત્યાં સાંભળજો. આજે આપણા પાઠશાળાના મનીષ સર નથી આવ્યા
પણ એમની બદલીમાં એક બીજા સર અહીંયા મોકલેલા એ સરે, તો એમનું અહીંયા ઇન્ટ્રોડક્શન તમને હું આપીશ કે મોર્નિંગ પાઠશાલાના જે સર તરીકે ભણાવે છે એવા અમિત સર આજે એક બહુ મસ્ત વાત આપણને અહીંયા બાળકો માટે સમજાવશે. 1-2 મિનિટ માટે સાંભળજો. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાનો અવાજ આવવો જોઈએ. बोले श्री महावीर स्वामी भगवान की। साहिब ने आज व्याख्यान में एक बहुत मस्त बात कही. इतने बच्चे बैठे हैं, हो सकता है उसमें से कोई हेमचंद्राचार्य बने, कोई हेम प्रभु सूरी जी बने, कोई हेम रत्न सूरी जी बने, कि कोई गच्छाधिपति बने. बनने वाले इनमें से ही है. अपना नंबर तो अभी लगने वाला नहीं है. भले दीक्षा भी लेगी तो भी अभी अपना नंबर लगने वाला नहीं है. कोई भी काम 4 टाइम से होता है, साम, दाम, दंड और भेद. कोई भी काम निकालना वो चारों में से किसी से हो जाता है. लेकिन बच्चों से कोई भी काम करवाना है तो खाली एक से होता है. किससे? गिफ्ट से. बच्चों को बोलो हालरडा 7 दिन में करना है, ये गिफ्ट मिलेगा 7 दिन में हालरडा पूरा. मेरे को कोई बोले कि हालरडा नया करना है तो 17 दिन लगेंगे, क्योंकि दिन की एक गाथा ही होती है. बच्चों को बोलो पर्यूषण में वंदितु तैयार करना है तो 7 दिन में 50 गाथा पूरी. कैपेसिटी इनकी जोरदार है. इसलिए बच्चों के लिए एक बार जोरदार तालियां जिन्होंने इतनी मेहनत की है. 51 दिन तक जिन्होंने व्यासना किया है उनकी खास खास अनुमोदना. और गर्मी में बच्चे 10 मिनट भी बिना एसी के पंखे के नहीं बैठ सकते, और बच्चों ने 17 प्रतिक्रमण किसी ने पहली बार किए हैं, और संवत्सरी का प्रतिक्रमण, पक्षी प्रतिक्रमण भी साथ में. उनकी भी जोरदार अनुमोदना. अनुमोदना 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 वारंवार. अनुमोदना 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 वारंवार. 17 प्रतिक्रमण किसने किसने किए? हाथ खड़े करो. बराबर ध्यान से किए हैं, सुने हैं बराबर. अब एक प्रश्न पूछता हूं, जिसको आंसर आता है वही हाथ खड़ा करना. बराबर. 17 प्रतिक्रमण में कल्याण कंदम कितनी बार आया? जो हाथ खड़ा करेगा उसको आंसर सर बोलेंगे, वो आंसर देगा. કલ્યાણ કંદમ કેટલી વખત આવ્યું? 17 પ્રતિક્રમણમાં કલ્યાણ કંદમ કેટલી વખત આવ્યું? जो सही आंसर देगा राजेश भाई उसको 50 रुपए, और गलत देगा 20 रुपीज मेरे को देगा वापस. बराबर हाथ खड़ा करना. गलत आंसर का 20 रुपीज मेरे को देना है, सही आंसर दिया तो 50 रुपीज यहां से मिलेगा. चलो રોંગ. चलो एक एक खड़े हो जाओ. राजेश भाई नाम बोलो फटाफट. લવકુશ. રોંગ. जिसने ध्यान से किया होगा उसको मालूम होगा. बराबर. એક જ આપવાનો હોય. खड़े होके जवाब जिसको सर बोलेंगे वो. क्या? चलो बच्चों का हो गया पूरा. अब बड़ों में जो पाठशाला टीचर नहीं है उनको आंसर देना, जो पाठशाला टीचर नहीं है. और दूसरा, जो 5 प्रतिक्रमण के नीचे है, नवस्मरण प्रकरण वाले नहीं, खाली 5 प्रतिक्रमण वालों को छूट है, हाथ खड़ा कर सकते हैं. गलत आंसर 20 रुपीज मेरे को देना है. हाँ? चलो बोलो. हाँ રોંગ. रॉन्ग. 20 रुपया मेरे को देना है. हाँ? चलो. अमित सर के 20 रुपीज सब जमा करवाना है यहाँ पर. जिसने रॉन्ग आंसर दिया है सबको. चलो कितना है? मेरे को 20 रुपया देना है आपको. चलो और कोई बहनों में? હવે बच्चों को नहीं देना अभी. બહુ ચાન્સ બાળકોને મળ્યા છે. राजेश भाई गलत आंसर 20 रुपीज लिख के रखना. 8 રોંગ. 17 રોંગ. 10 17 प्रतिक्रमण में टोटल 17 प्रतिक्रमण में कल्याण कंदम कितनी बार आया? 10 પણ રોંગ આન્સર છે. 11 और ये सही जवाब. एक बार ताड़ियों तो वगाड़ो. આટલા બધા આન્સર પછી આવ્યો છે. જોરદાર તાળીઓ.
अब 11 कैसे हुए आप बताओगे पहले? आओ आगे आओ राजेश भाई 50। 9 प्रतिक्रमण सुबह के और 2 तेरस के। बराबर, एक संवत्सरी के पहले मांगलिक प्रतिक्रमण और एक तेरस का मांगलिक प्रतिक्रमण और 9 सुबह के, टोटल 11 हुए। अब सोचने वाली बात है, कितनों को मालूम था 11? सबको मालूम था, फिर भी गलत आंसर दे रहे थे। वाह, देखो ये पाठशाला जाने का प्रभाव है। पाठशाला नहीं जाएंगे तो कुछ मालूम नहीं पड़ेगा। चलो बच्चों में एक ही आंसर, जिसको आता है खड़े हो जाना है, हाथ नहीं खड़े करना है, डायरेक्ट खड़े हो जाना है। हाँ नाम आर्या मयूर गुटका। आर्या मयूर गुडका कई पाठशाला? आदिजीन पाठशाला। जय नाम जयती। वंदितु की कितनी गाथा है? ये प्रश्न नहीं है, ये मैं खाली पूछ रहा हूं, ये प्रश्न नहीं है। 50 बराबर सही है। बैठो बैठो बैठो। हाँ हाँ बराबर बराबर, बैठ जाओ। अब प्रश्न ये नहीं है, प्रश्न दूसरा है। खड़े होना जिसको मालूम है अभी बैठ जाओ। ये तो खाली मैं पूछ रहा था, अब प्रश्न अभी चालू होगा। बराबर, बैठ जाओ। जिसको मालूम है सब बच्चे खड़े हो जाना। गलत आंसर होगा 20 रुपीज मेरे को देना है। बराबर, सही हुआ तो 50 लेके जाना है। पहला जो आंसर लेगा उसको मिलेगा, सबको नहीं मिलेगा। वंदितु में 50 गाथा बराबर। लोगस में कितनी गाथा? किसी को बोलना नहीं, 20 रुपीज। गलत आंसर दोगे 20 रुपीज मेरे को देना है। डायरेक्ट आंसर दोगे तो भी रॉन्ग आएगा। अब जिसको एक को बोलेंगे ना उसको ही आंसर देना है। राजेश सर किसी को पूछो। जो बैठे हैं उन्हीं को पूछा जाएगा। 9 आगे रॉन्ग। છોકરાઓમાં કોઈને નથી આવડતું? 7 ગાથા। इतनी बार लोगस बोला, गाथा गिनने की कोशिश कभी की नहीं है। लोगस का कौशक आता है तो लोगस की जगह नवकार बोलते चलता है, चलता है बड़ों में। कोई हाँ बोल रहा है, कोई ना बोल रहा है, मुझे पता नहीं। साहब को पूछेंगे अपन। लोगस की जगह नवकार बोल सकते हैं तो क्या करने का फिर? रोज नवकार से ही काम चलाने का। फिर भी लोगस सीखना नहीं है। लोगस है ना, एकदम परफेक्ट आंसर। इसने सही आंसर बोला। लोगस कौशक है, लोगस कोई। क्यों? बच्चा छोटा होता है, कपड़े पहनना नहीं समझता, तब उसको कपड़े कौन पहनाता है? मम्मी। अभी 20 साल का हो जाएगा फिर मम्मी कपड़े पहनाएगी, चलेगा? तो एक बार अपने को नहीं आता तो छूट दे दी। एक लोगस नहीं आवे तो, या नहीं है इधर, लोगस नहीं आए तो 4 नवकार। अब इतने बड़े होने के बावजूद भी लोगस की जगह 4 नवकार का कौशक करेंगे, चलेगा? तो सीखना पड़ेगा। कहाँ पे सीखते हो सब लोग? तो मम्मी पापा पाठशाला क्यों नहीं आते? आप बोलते नहीं हो ना उनको जाने का, इसके लिए। अब सब अपने मम्मी पापा को बोलोगे पाठशाला जाने का। बराबर, चलो अभी कार्यक्रम आगे बढ़ाते हैं। શું નામ છે? ધ્યાની જયેશ માલદેવ, વર્જર સ્વામી। જય નામ જયતી। પ્રણામ। આવી રીતના જ આગળ પણ તમને જે અગર શાંતિથી બેસશો તો તમને ક્વેશ્ચન પણ પૂછશે અને ઇનામ પણ મળશે। હવે અહીંયાથી આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ। પ્રથમ લાભાર્થી પરિવાર મંજુલાબેન, એમનો પરિવારને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારશો અને જે બાળકોએ બ્યાસણા, પ્રતિક્રમણ અને પૌષધ જે કર્યા છે એમનું નામ સૌ પ્રથમ લેવામાં આવશે અને જે બાળકોના નામ લેવામાં આવે એ બાળકોએ અહીંયા સ્ટેજ ઉપર પધારવાનું છે અને પોતાનું ઇનામ લેવાનું છે। માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ દેવસિંહ ગુડકા પરિવાર, લાભાર્થી પરિવાર અહીંયા પધારશો। હવે જેમણે બ્યાસણા, પ્રતિક્રમણ અને પર્યુષણની અંદર 64 પોરી પૌષધ એટલે કે 8 દિવસ અને રાતના જેમણે બાળકોએ, નાના નાના બાળકોએ જે પૌષધ કર્યા છે એમના નામ હું બોલું છું। સૌ પ્રથમ છે ધ્યાનમ સૂરજ ગડા, ભાવિ અલ્પેશ ભંડારી, રક્ષિત ચંદ્રેશ માલદે, લવ જિગ્નેશ નગરિયા,
કુશલ ગૌતમ જૈન, સ્મિત અમિત સાવલા, ખ્યાત સચિન હરિયા. જે સૌ પ્રથમ નામ બોલ્યો ધ્યાનમ સૂરજ ગડા, એમના પપ્પાને વિનંતી કરીશ કે અહીંયા પધારજો. જે બાળકોને આટલી નાની ઉંમરમાં સંસ્કાર આપ્યા છે, 64 પોરી પૌષધ કરવાના. આટલો નાનું બાળક છે અને 64 પોરી પૌષધ. એ કહે કે મને પૌષધમાં બહુ મજા આવે સાહેબજી. આ કે મારે પૌષધ કરવા જવું જોઈએ. અને પપ્પાને ખેંચીને લઈ જાય કે પપ્પા ચલો પૌષધ કરવા. તને પૌષધમાં મજા આવે બેટા? કેવી મજા આવે? બહુ મજા આવે. મા બાપે જે સંસ્કાર આપ્યા છે એવા સુરજભાઈ, જે પાઠશાળામાં પોતે સંસ્કાર લઈ અને આજે પોતાના બાળકોને પણ સંસ્કાર આપી રહ્યા છે, એવા સુરજભાઈને ખરેખર અનુમોદના છે. જેના ઘર દેરાસર. कुएं में पानी हो तो बाल्टी में पानी आता है, बाल्टी में पानी हो तो लोटे में पानी आता है. संस्कार दर दर पीढ़ी चलते आते हैं. जैसे सूरज भाई में संस्कार है, उन्होंने अपने बेटे को भी ऐसे संस्कार दिए. पूरे परिवार की खूब खूब अनुमोदना. एक बार पाछा नाम बोली जाऊँ छू. ध्यानम सूरज गड़ा, भावी अल्पेश भंडारी, रक्षित चंद्रेश माल्दे, लव जिग्नेश नगरिया, कुशल गौतम जैन, स्मित अमित सावला, ख्यात सचिन हरिया. ये बच्चों ने 64 प्रदीप पोषद मतलब साधु जीवन का स्पर्श, जिन्होंने 8-8 दिन तक साधु जीवन का स्पर्श किया है, एक टेस्ट लिया है इतनी उम्र में, इनकी खूब खूब अनुमोदना. મને નામ કહેતા ડ્રામેટિકમાં જ राम साहब क्या ये समंदर है सीधा. बोलता है मेरे को करने का इसको लेके आपके साथ में नजर दिलाएगा. हाँ? हाथ में छूट गए तो पप्पा छूट गए, अभी ले लो. हेलो सर. તાળીઓના ગડગડાટ સાથે આપણે હવે વધાવશું. પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. જોઈ તારા નૈનો મન ઘેરું બન્યું, જોઈ તારા નૈનો મન ઘેરું બન્યું. ચૂપકેથી કહું છું તને લવ યુ પ્રભુ. હવે જેમણે બ્યાસણા અને 17 પ્રતિક્રમણ કર્યા છે એમના નામ બોલું છું. બ્યાસણામાં કેટલી વખત જમવાનું હોય ખબર છે બધાને? રાત્રે ખવાય, પાણી પીવાય. જો ગરમી હોય કે ઠંડી હોય, આ નાના નાના બાળકોએ 51 બ્યાસણા કર્યા છે. અભક્ષ્ય, આઈસ્ક્રીમ, બહારનું બધું ખાવાનું જેમણે ત્યાગ કર્યું છે એવા 51 બ્યાસણા કદાચ મોટા ભાઈઓ કે બહેનો પણ આપણે નહીં કરી શકતા હોય એવા નાના નાના બાળકોએ જેમણે 51 બ્યાસણા અને 17 પ્રતિક્રમણ કરેલ છે એમના નામ બોલું છું. માયસા સુરેશ જૈન, પ્રથમ પારસ નાગડા, હેત હિતેશ સુમરિયા, ધ્વનિ ચિરાગ ગુડકા, ડેલિસા ભાવિક શાહ, કવિશ ધનરાજ જૈન, સ્મિત કલ્પેશ શાહ, હેમ હિરેન સુમરિયા,
રુચિર કુલન સાવલા, જીનાંશુ દર્શન વિસરિયા. આ 10 જણા છે. જીનાંશી દર્શન વિસરિયા. આ જેમના પણ નામ બોલ્યું એ દરેક બાળકો અહીંયા સ્ટેજ ઉપર પધારશો. એમનું બહુમાન જતીનભાઈ, માતુશ્રી મંજુલાબેન, અમૃતલાલ, દેવસિંહ, ગુટકા પરિવાર જેમણે આ લાભ લીધેલ છે એ પરિવારને વિનંતી કરીશ એમનું બહુમાન કરશે. આજે 51 બ્યાસના કર્યા છે. એ જ્ઞાનપદની આરાધના કરી છે કે એમના જીવનમાં જ્ઞાન વધે એવી ભાવના સાથે નાના નાના બાળકોએ 51 બ્યાસના કર્યા છે. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના છે. તમે જોઈ શકો છો કેટલા નાના નાના બાળકો છે. શું નામ છે? જીનાંશી 7. ફક્ત 7 વર્ષની નાનકડી બાળકી છે. 51 વ્યાસના. તાળીઓ વાગવી જોઈએ બધાની. શું નામ છે? હેમ કેટલા વર્ષ થયા? 7. 7 વર્ષનું બાળક. આટલા નાના નાના બાળકોએ બ્યાસના 51 દિવસ સુધી બ્યાસના અને 17 પ્રતિક્રમણ કર્યા છે. તાળીઓ આપણી રૂકવી ન જોઈએ. બધા ઓલા દાદરેથી ત્યાં રાઈટ નામ કરાવી. હવે જેમણે 51 બ્યાસના કર્યા છે એવા બાળકોના નામ બોલું છું. અને સંઘના ટ્રસ્ટીવર્ય સુરેશભાઈ, અશોકભાઈ જે પણ હોય એમને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારશો બાળકોનું બહુમાન કરવા માટે. 51 બ્યાસના એની સાથે 3 જણા એવા છે જેમણે 28 કરી છે પર્યુષણના 8 દિવસ સુધી ઉપવાસ. દક્ષ દિલીપ કરણિયા, વૈશાલી પ્રફુલ દોઢિયા, નક્ષ હિરેન ગગન, હિનલ રાજેશ ગુડકા, હીર હિતેશ ગોસરાણી, જેની દર્શિત ગડા. 28 ની સાથે 44 બ્યાસના છે એવા 3 નામ છે. હિનલ રાજેશ ગુડકા, હિતેશ ગોસરાણી, જેની દર્શિત ગડા. અશોકભાઈ સંઘના ટ્રસ્ટીવર્યને વિનંતી છે કે સ્ટેજ ઉપર પધારી બાળકોનું બહુમાન કરવા માટે અહીંયા પધારશો. આગળ આવો. આ ત્રણેય બાળકીઓએ 51 બ્યાસના કરતા હતા પણ એમાં એવા ભાવ જાગ્યા કે સાથે હું પર્યુષણમાં 28 કરું. આ ત્રણેય જણે 8 ઉપવાસ કર્યા છે. આટલા નાના નાના બાળકોને ખૂબ ખૂબ અનુમોદના છે. એકવાર તાળીઓ સાથે આપણે વધાવશું કે 51 બ્યાસનામાં સાથે 8 ઉપવાસ કરેલ છે.
જૈનમ જયતી 1 2 3 4 તપસ્વીનો જય જયકાર. શું બોલવાનું? 1 2 3 4. હવે જેમણે 17 પ્રતિક્રમણ અને સાથે પૌષધ કર્યા છે એવા બાળકોના હું નામ બોલું છું. થાણા સંઘના કાર્યકર્તા એવા લલિતભાઈ બીદ અને પ્રવીણભાઈ મારું પધાર્યા છે. તપોવન જૈન સંઘ વતી આપને ખૂબ માનપૂર્વક આવકારીએ છીએ. આપ અહીં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સત્તર પ્રતિક્રમણની સાથે જેમણે પૌષધ કર્યા છે એવા નામ અહીંયાથી બોલું છું. દિયા અલ્પેશ ભંડારી, ખુશ જિગ્નેશ નગરિયા, જીનાંગ કલ્પેશ સાકરિયા, રૂઆંશ બિનીશ શાહ, ક્રિયાંશ ભરત જૈન, પક્ષાલ હેમંત જૈન, યાંશુ હસિત હરિયા, સેજસ અર્જુન સુમરિયા, તાનિયા નરેશ જૈન, ધ્યાની જયેશ માલદે. એકવાર પાછા નામ બોલું છું. જે પણ હાજર હોય ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો. દિયા અલ્પેશ ભંડારી, ખુશ જિગ્નેશ નગરિયા, જીનાંગ કલ્પેશ સાકરિયા, રૂઆંશ બિનીશ શાહ, ક્રિયાંશ ભરત જૈન, પક્ષાલ હેમંત જૈન, યાંશુ હસિત હરિયા, સેજલ અર્જુન સુમરિયા, તાનિયા નરેશ જૈન, ધ્યાની જયેશ માલદે. આ બાળકોએ 64 પૂરી. સાહેબજી શું નામ છે? રૂવાંશ. રૂવાંશ. કેટલા યર્સ? 7. જો 7 યર્સ અને કેટલા પૌષધ? 8 દિવસના પૌષધ. આટલા નાના નાના બાળકોએ હજી 8 વર્ષની ઉંમર નથી થઈ એની પહેલા 8 પૌષધ કર્યા છે. હવે આપણે શું કરવાનું? પણ તાળીઓથી એમનો બહુમાન તો કરવું જોઈએ ને બધાએ. બધા બાળકોએ તાળીઓથી ગડગડાટ સાથે એકદમ. હરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠ હો. મહારાજનાથ જેમને પણ અહીંયાથી ઇનામ મળ્યું છે એમને કોઈ હજી જવાનું નથી. હજી મોટું ઇનામ છેલ્લે મળવાનું બાકી છે. એટલે લાસ્ટ સુધી બેસશો તો તમને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ અહીંયાથી મળવાની છે. હવે 17 પ્રતિક્રમણ અને એની સાથે પૌષધ જેમણે કર્યા છે એવા હજી 10 નામ છે એ બોલું છું. મિતિ જયેશ માલદે, મૌની ભાવિક નગરિયા, તીર્થ ચિરાગ સાકરિયા, વિહાન મોક્ષ કુલીન ગુડકા, કુશ કુલીન ગુડકા, આર્યા મયુર ગુડકા, ભાવિક જીતલ કરણિયા, ધર્મી કુંતલ સાવલા,
સિયા કૃંતલ સાવલા, તિથિ ચિરાગ સાકરિયા, લડી જાય છે મારો મોહ અંધકાર ખીલે જ્ઞાન જેવા શુભો મહલાદનાથનો ભવિષ જીતલ કરણિયા, મારો અંધકાર ખીલે જ્ઞાન જેવા શુભો જે પાઠશાળાના શિક્ષક હોય તો અહીંયા ઉપર પધારજો બહુમાન માટે. તારું શાસન પામીને આતમ ધરે છે, આતમ ધરે છે. મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. બાલા આદિનાથ હો, મળ્યો જીવ માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. બાલા આદિનાથ હો, વાલાદીનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલાદીનાથ હો. તમને બધાને જે આ બેગ આપી છે એમને બેગ લઈને ક્યાં જવાનું છે? પાસ લઈ બેગ લઈને ક્યાં જશો? સોનાની પાલિતાણા. અરે વાહ, જો અમને પાલીતાણા જવું છે, તમારે ક્યાં જવું છે? પાલિતાણા. આ બેગમાં કપડાં લઈ અને યાત્રાએ જજો તો આ બેગ લાભાર્થી પરિવારને પણ બહુમાન જે આપ્યું છે એને વધારે લાભ થશે. તીર્થયાત્રા જવા માટે તમને બધાને બાળકોને શંખેશ્વર, પાલીતાણા, ગિરનાર, સમેત શિખર, આબુ, પાવાપુરી જ્યાં પણ હોય તીર્થયાત્રાએ આ બેગ લઈને બધા બાળકોએ જવાનું છે, સાથે મમ્મી પપ્પાને પણ લઈ જવાના છે. હવે જેમણે 17 પ્રતિક્રમણ કર્યા છે એવું લિસ્ટ લાંબુ છે. હવે એમના હું નામ બોલીશ એની પહેલા તમને બધાને એક ક્વેશ્ચન અહીંયાથી અમિત સર પૂછે છે. જે બેસશે એમને ચાન્સ મળશે આન્સર આપવાનો, જે બેઠા હશે તેમને આન્સર આપવાનો ચાન્સ મળશે અને એમને ગિફ્ટ મળશે. જે બોલશે એમને આન્સર આપવાનો ચાન્સ નહીં મળે. એટલે બેસી જાઓ બધા અને एकदम साइलेंट. क्वेश्चन पूछने से पहले अपन 2 मिनट कुछ थोड़ा समझ लेते हैं, बराबर? दीक्षा कितने उम्र में लेनी चाहिए? सब साथ में बोल सकते हो आंसर. बराबर. 8 वर्ष में कौन कौन लेने वाला है? हाथ खड़े कर दो एक बार. चलो, तो भी बच्चे हाथ इसलिए उठा नहीं रहे क्योंकि 8 साल से ऊपर हो गए, बराबर? तो अब कौन से ईयर में लेनी चाहिए? चलो, इसमें से दीक्षा लेगा कि नहीं पता नहीं, लेकिन दीक्षा लेने की इच्छा किसको है? जिसको दीक्षा अच्छी लगती है वो हाथ खड़े करो. सरस सरस, सबकी खूब खूब अनुमोदना. देखो 8 साल के बाद में दीक्षा का क्यों बोला है? 7 साल, 6 साल, 5 साल क्यों नहीं बोला? क्योंकि बचपन होता है.
8 साल तक खेलने का होता है, 8 साल के बाद में दीक्षा दी जाती है, बचपन खत्म हो गया। अभी अपने को बच्चा समझना नहीं है, एक गाथा आधी गाथा नहीं करनी है, 5 हो तो 5 गाथा करनी है, 10 हो तो 10। वाह साहब, सामने से बोल रहे 10। चलो अब प्रतिक्रमण साल में कितने करने होते हैं? 17 प्रतिक्रमण करने होते हैं कि ज्यादा होते हैं? ज्यादा। कितने प्रतिक्रमण करने होते हैं? बेटा 1 ईयर में कितने डेज होते हैं? तो प्रतिक्रमण कितने करने चाहिए? बच्चे एकदम सही आंसर बोले हैं, लेकिन बड़ों को पूछूंगा मैं, अभी बच्चों की बारी नहीं। बच्चों ने बोला 365 डेज प्रतिक्रमण करने चाहिए। खूब खूब अनुमोदना। अब जितने बड़े बैठे हैं या बड़े बच्चे, छोटे बच्चे नहीं, बराबर। पूरे साल में देवसीय प्रतिक्रमण कितने होते हैं? देवसीय प्रतिक्रमण सही आंसर बोलेगा 50, राइट गलत बोलेगा मेरे को 20 दे के जाना। चलो जिनको आता है हाथ खड़े कर दो या खड़े हो जाओ तो भी चलेगा। देवसीय प्रतिक्रमण पूरे साल में कितने आते हैं? राजेश भाई बोलिए काका। इन्होंने बोला 360 देवसीय प्रतिक्रमण। आंसर राइट है कि रॉन्ग है? देवसीय प्रतिक्रमण साल में कितने? और कौन देगा आंसर? बोलो। 335 कैसे? आओ आगे अपन समझते हैं एक बार। अंकल बोल रहे 335, बच्चे बोल रहे 365, वो बोल रहे 360। समझते हैं हाँ अपन पहले। 360 दिन का साल है, उसमें 335 है। 360 एक साल में कितने दिन होते हैं? 360। स्कूल का अलग है बेटा, ये अपना धार्मिक का है। बोलते हैं ना 360 राई दियाणम हाथ आते हैं तो 360 दिन समझने का। संवत्सरी प्रतिक्रमण कितना होता है एक साल में? एक। चौमासी कितना होता है? और पक्षी कितना होता है? पक्षी प्रतिक्रमण साल में कितने होते हैं? आपको नहीं देना है। 21 पक्षी, 3 चौमासी, 1 संवत्सरी, टोटल हुए 25। 360 में से 25 बराबर 335। रोज प्रतिक्रमण करोगे तो पता होगा। एक बार उनकी जोरदार अनुमोदना। अनुमोदना 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 वारम। इनाम हाँ बहुमान होना चाहिए। अकेले ने सही आंसर दिया है। સાહેબજી બહુ મોટું ઇનામ આપે છે, લઈ લ્યો ભાઈ, હવે ચાન્સ નહીં મળે। હવે साहब जी के क्लासमेट है, उसका फायदा मिला देखो। હવે જેમણે 17 પ્રતિક્રમણ કર્યા છે એવા 90 બાળકો છે। ફક્ત 17 પ્રતિક્રમણથી રૂકવાનું નથી। અમિત સરે કીધું કે 360 દિવસ રોજ પાપ કરીએ તો રોજ આપણે પ્રતિક્રમણ કરવું જ પડે। ભગવાનની આજ્ઞા છે કે પ્રતિક્રમણ આવશ્યક કીધું છે, કમ્પલસરી કીધું છે કે રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ। છતાં આપણે ના કરી શકતા હોય તો કમસે કમ વર્ષના 17 પ્રતિક્રમણ મિનિમમ કરવા જોઈએ। જે બાળકોએ કર્યા છે એમના નામ હું બોલું છું, જેમનું નામ આવે ઝડપથી સ્ટેજ ઉપર પધારજો। પાર્શ્વ અમિત દોડિયા, નિયતિ જૈન, કાવ્યા જૈન, रिद्धम अरविंद जैन, रिस्तिका अरविंद जैन, इसिका अंकित जैन, अरहम कल्पेश साकरिया, ट्यूसी धवल राठौड़, मिष्टी महावीर विनाकिया, स्वरा महावीर विनाकिया, जीनय केयूर गड़ा, ध्यान जीनय करोनिया, ट्यूसी धवल राठौड़। आ दरेक बाळको स्टेज पर आवजो जेमणे पर्युषणनी अंदर सवार अने सांज बंने टाइमना प्रतिक्रमण अने पाचमना दिवसना सवारनुं प्रतिक्रमण कर्युं छे एवा बाळकोनुं बहुमान थवा जई रह्युं छे। लाभार्थी परिवार, एक गुरुभक्त परिवार, एमना परिवारना जो कोई होय तो अहींया पधारजो। मातुश्री मंजुलाबेन, अमृतलाल देवसी गुड़का परिवार, एमना परिवारना जे पण सभ्य हाजर होय अहींया पधारजो अने बाळकोनुं बहुमान करजो।
અંતરિક્ષમાં મને મળજે, ભીતરના દરિયામાંથી મને મળજે. આંખોમાં પૂર છે, હૈયું મજબૂર છે, ભક્તિનો એ જ સૂર છે. અંતરિક્ષમાં મને મળજે, ભીતરના દરિયામાંથી મને મળજે. આંખોમાં પૂર છે, હૈયું મજબૂર છે, ભક્તિનો એ જ સત્તર પ્રતિક્રમણ બીજા બાળકોના નામ બોલું છું. ત્રિષા અલ્પેશ શાહ, તીર્થ અલ્પેશ શાહ, પ્રીત કેયુર ગડા, નમી મિલન નગરિયા, કુશ અલ્પેશ જૈન, હૃદય અલ્પેશ જૈન, પરમ સંકેત જૈન, પર્વ સંકેત જૈન, પર્વ રાજેશ શાહ, માનસી રાજેશ શાહ, દ્રષ્ટિ નિકુંજ જાકોરિયા, જીનાંશુ મિલન સાવલા. કદાચ કોઈનું નામ કંઈ મિસ્ટેક હોય તો પણ આવી જાજો, તમને ખબર હોય તમારું નામ. टाइपिंग किया ना उसमें थोड़ा સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. આજ અનંત સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વત સુખના સન્માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. સૌથી વધારે કોઈ રિઝલ્ટ જો મળવાનું હોય તો એ જે નાના નાના બાળકો તૈયાર થશે અને શાસનને જે કામ આવશે, કારણ કે એમનું આખું જીવન હજી બાકી છે, હજી 8-10 વર્ષ 12 વર્ષની ઉંમર છે. જો એની પાછળ આપણે જેટલો પણ ખર્ચ કરીએ એ સંપૂર્ણ લેખે લાગે છે. એવા બાળકો માટે જેટલું પણ પ્રોત્સાહન લાભાર્થી પરિવાર આપે છે તે ઘણું. સુટકેસ વગેરે જે લાવ્યા છે, એકવાર તાળીઓથી બધા બાળકો જોરદાર વધાવશું. બધાને ગમી સુટકેસ? તાળીઓ તો વગાડો. સૌમ્ય ભાવિન ગોસરાણી, વિભુ મનીષ જૈન, પીહુ ભાવિક ગડા, પ્રિસા ભાવિક ગડા, વિલુના મિતેશ શાહ, શ્રિયા દિનેશ શાહ, તથ્ય દિનેશ શાહ, વિહા અમિત જૈન, હિયા અમિત જૈન, નસુઆ વિરલ શાહ, હૃદય સમીર શાહ, વિહાન જતીન ખીમસિયા, જૈવિક હિતેશ જૈન. ઋષભજી તો મારું ધ્યાન રાખે છે, એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. જો ગગનનો સંગ કરે છે ગરવો ગિરિરાજ, ધરતીને આકાશ પર છે ઋષભજીનું રાજ. ભારતની ભૂમિનું આવરદાન લાગે છે. ભારતની ભૂમિનું આવરદાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે. જય નામ જયતી બોલો બિરાદર જોર સે.
હવે નામ બોલું છું. મીઠી જૈન, સાનવી લાભેશ ચુલાની, ભુવિક લભેશ ચુલાની, નિરલ નિમેશ ગુડકા, આરવ રૂમિત નાગડા, પ્રિસા પારસ વોરા, હિયાના ઉત્તમ જૈન, દેયાન મયુર સુમરિયા, ક્યારા જૈન, આર્યા જયંતી સુમરિયા, હેતવી કેયુર શાહ, કુણાલ ગિરીશ ગુડકા, જીનાંશુ મેહુલ વોરા, જીનાંશી મેહુલ વોરા. લાગે છે સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભદેવ લાસ્ટનું મોટું ગિફ્ટ બધાને બાકી છે. સરપ્રાઈઝ ગિફ્ટ બધાને બાકી છે. એટલે જે પણ ઇનામ મળે અહીંયા બેસવાનું છે. જે પણ બાળકો અહીંયા પધાર્યા છે દરેકને ચોવિયારની વ્યવસ્થા અહીંયા રાખેલ છે. કોઈ પણ બાળકોએ જવાનું નથી. હમણાં જ જો જયેશભાઈ ઉપરથી આવ્યા કે ભાઈ અમે છોકરાઓ માટે સ્પેશિયલ આઈટમ બનાવી છે. જયેશભાઈ સ્પેશિયલ આઈટમ છે. તમે ઉપર જાશો ને તો ખબર પડશે કે ભાઈ એકથી એક સરસ આઈટમ છે. એટલે કોઈ પણ ચોવિયાર કર્યા વગર અહીંયાથી જવાનું નથી. જે અહીંયા બાળકોની સાથે પેરેન્ટ્સ મમ્મી પપ્પા જે અહીંયા પધાર્યા છે દરેકને શ્રી સંઘ તરફથી ચોવિયાર અહીંયા લાભ આપવાનો, સાધર્મિક ભક્તિનો લાભ આપીને જવાનું. પરી હરિયા જીનલ જૈન, સલોની જૈન, હિયા સચિન મારુ, યાત્રા પવન સંકલેચા, મંથન મયુર જૈન, દિયા રાકેશ સંકલેચા, ગીતિકા રાકેશ સંકલેચા, જીવન નિલેશ બીજ, કીર્તિ ખુશાલ જૈન, આશ્વી જૈન, યુક્તિ રાજેશ શાહ, નિવી સંજય જૈન. પ્રથમ સંયમધર પ્રથમ તીર્થંકર પ્યારા શત્રુંજય મંડન નાભિનંદન મરુ દેવાનંદારા. ત્રણ જગના પાલનહારા ભવિ જીવના તારણહારા ગિરિરાજના સિતારા. પરિતા રાજેશ હરિયા ગોવિંદ કેનિયા એ પરિવારના જે કોઈ ભાગશાળી અહીંયા પધાર્યા હોય સ્ટેજ ઉપર પધારજો બાળકોનું બહુમાન માટે. નમો આદિશ્વરમ યુગાદિજિનેશ્વરમ નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ. નજરે પણ ના દેખે સ્પર્શ જેનો પામી જીવો ભવ્યતાને લેખે. સ્વામી શ્રી બંધરા જેના ગુણ ગાવે શાશ્વતા ગિરીને ભેટું ભાવે. પૂર્વ 99 વાર સમસર્યા આદિનાથ કરી યાત્રા. યા શિક્ષિકા બેન કોઈ અહીંયા પધાર્યા હોય તો અમિત સર પાસે પોતાનું અહીંયા નામ લખાવી દેજો. પાઠશાળાના શિક્ષક તરીકે જે કોઈ પણ જગ્યાએ ભણાવતા હોય ભિવંડીમાં તો તેમનું નામ અહીંયા અમિત સર પાસે લખાવી દેવા હમણાં વિનંતી છે. તવીસ મનોજ ઓસવાલ, મનન મનોજ ઓસવાલ, યુવાન જૈન, સુમિત કેયુર ગોસરાણી, ઋત્વી જૈન, નિયારા ભાવેશ હરિયા, હિયા હેમલ હસાવલા,
ધ્રુવી પરેશ જૈન, ગ્રીવા મેહુલ જૈન, रुचि मयूर शाह, चिराग क्रिसव चिराग सुमरिया, मलय भद्रिक शाह, प्रीति जैन, मालव भद्रिक शाह, शिखरे शिखरे लहराती प्रभु ने ध्वजा मलकाती गिरिराज नगर लगाती गगने नमो आदिश्वरं युगादिजिनेश्वरं नमो शत्रुंजयं नमो सिद्धाचलं नमो आदिश्वरं युगादिजिनेश्वरं नमो शत्रुंजयं नमो सिद्धाचलम् जैनम जयती, जैनम जयती। 23 बाकी अरविंद सूरी राय मां पथकना प्राण प्यारा यशो विवान भाविक नगरिया, दित्य नीरव दोषी, ध्रुव निकुल गुड़का, कृपा जैन, ईसा प्रशांत दोषी, काव्य ललित संघवी, अद्विक ललित संघवी, ध्रुति आशीष जैन, सिद्ध जैन, हेनिस नीरज शाह, कल्प महेंद्र शाह, कल्प मिलन नगरिया, संयम ललित जैन, परियन ललित जैन। आ जे पण नाम बोलो फटाफट स्टेज पर आप पधारजो। विवान भाविक नगरिया, दित्यन नीरव दोषी, ध्रुव निकुल गुड़का, कृपा जैन, ईस्ना प्रशांत दोषी, काव्य ललित संघवी, अद्विक ललित संघवी, ध्रुति आशीष जैन, सिद्ध जैन, हेनिस नीरज शाह, कल्प महेंद्र शाह, कल्प मिलन नगरिया, संयम ललित जैन, परियन ललित जैन। એના સિવાય કોઈ બાળકોનું નામ ન આવ્યું હોય તો અહીંયા આગળ પધારશો। नियति जैन, मेरा कार्ड हो गया है। ब्लॉक करने के लिए एक दबाएं। दोस्त को दोस्त बनाएं।
હંસામિ परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा ચલો રેડી. निराग सनाथ निरंजन निर्विकारी बावीस मास तारा मेधारिका दुलारा गिरनार नाग भारा माँ शोभना रजे ब्रह्मचर्य नारा सत्वधर नारा जीव दया प्रेमी ब्रह्मचर्य नारा सत्वधर नारा जीव दया प्रेमी ब्रह्मचर्य नारा सत्वधर नारा जीव दया प्रेमी જેમણે આરાધના કાર્ડ ભરેલા હતા, વ્હાઇટ કલરના આરાધના કાર્ડ જે આપેલા હતા અહીંયાથી, અત્યારે એમનું અહીંયાથી નામ બોલવામાં આવશે. એ લોકોને અહીંયાથી ઇનામ આપવામાં આવશે. પક્ષાલ એમ જૈન, લવ દિનેશ જૈન નગરિયા, ખુશ દેશ માલદે, રુચિ મયુર શાહ. संबंधो लागे खारा बन जोए मां सहारा चढ़वी छ ज्ञान धारा તમારા જેવી બ્રહ્મચર્ય નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ દેવી બ્રહ્મચર્ય નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી પક્ષાલ એમ જૈન, લવ દિનેશ નગરિયા, ખુશ જીનેશ નગરિયા, જેમને એક આરાધના પત્રક હતી. ચાલીસ દિવસનું આરાધના પત્રક કાર્ડ હતું અને 8 દિવસનું બંને અલગ અલગ છે. ભગવાન તમારું રૂપ ભૂલાવે તમારું ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે વાન તમારું ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે વાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે. જેમણે પર્યુષણના 8 દિવસની અંદર આરાધના કરી હતી એ બાળકોના નામ છે 25 નામ. એમને પહેલા અહીંથી ઇનામ આપવામાં આવે છે.
માલવ ભદ્રિક શાહ, મિસા રૂમિત શાહ, દિયાના હર્ષિત શાહ, જીનાંશી દર્શિત વિસરિયા, નિયતિ પંકજ જૈન, કાવ્યા પી જૈન, ખુશી રાજેશ શાહ, પર્વ રાજેશ શાહ, પ્રથમ પારસ નાગડા, ખુશી દિનેશ જૈન, જીનાંશી મિલન સાવલા, ધર્મી કુનલ સિયા કુનાલ. જાણે કે મેઘધનુષ વિખરાતું તારા હાલ તિલકમાં જાણે કે મેઘધનુષ વિખરાતું તારા પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભુલાવે કે તારા પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભુલાવે તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે તમારું ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે મારા રૂપાળા ભગવાન તમારું રૂપ માલવ ભદ્રિક શાહ, મિસા રૂમિત શાહ, દિયાના હર્ષિત શાહ, જીનાંશી દર્શિત વિસરિયા, નિયતિ પંકજ જૈન, કાવ્ય પી જૈન, ખુશી રાજેશ શાહ, પર્વ રાજેશ શાહ, પ્રથમ પારસ નાગડા, ખુશી દિનેશ જૈન, જીનાંશી મિલન સાવલા, ધર્મી કૃણાલ સિયા કુણાલ. 8 દિવસ પર્યુષણની અંદર જેમણે આરાધના કરી હતી એવા બાળકોના નામ છે જે અહીંયા પધાર્યા હોય. કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને છે કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને છે પેલું અંગ લૂછડું પૂછે તારા દેહથી કોમળ શું છે પેલું અંગ લૂછડું પૂછે તારા દેહથી કોમળ શું છે તારા દેહથી કોમળ શું છે આ દુનિયા છે કુરબાન તમારું રૂપ ભુલાવે ભાન આ દુનિયા છે કુરબાન તમારું રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો ભાન તમારું રૂપ ભુલાવે ભાન તમારું ઉજળો ઉજળો ભાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે હું ફૂલ ચડાવું તુજને તો ફૂલ ઘણું શરમાતું હું ફૂલ ચડાવું તુજને તો જે પાઠશાળાના શિક્ષક અમીષા અલ્પેશ શાહ, રાજેશ મારુ, અમિત એ જૈન, ત્રિશલાબેન જયંતિલાલ જૈન, ધર્મિષ્ઠાબેન, કંચનલાલ શાહ અને મધુબેન અહીંયા હોય તો સ્ટેજ ઉપર પધારજો. તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે भुवन विमोहन स्वामी त्रिभुवन में भले विसारे हे भुवन विमोहन स्वामी त्रिभुवन ने भले विसारे पण उदर तन जनके छे तारी आँखों ने वैशाली સમય ખૂબ ઓછો છે. પાઠશાળાના શિક્ષક શિક્ષિકાને વિનંતી છે ઝડપથી સ્ટેજ ઉપર પધારજો. તારી આંખનો ને ઈશારો મારી વિનંતી ધરજો કાન તમારું રૂપ ભુલાવે ભાન કે મારી વિનંતી ધરજો કાન તમારું રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો ભાન તમારું રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો ભાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન તમારું રૂપ ભુલાવે ભાન તમારું રૂપ ભુલાવે ભાન
સિદ્ધાચલ દરબાર જાજરમાં લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે આજ અનંત સિદ્ધોનો અહેસાન લાગે છે શાશ્વત સુખના કેવલા રાજેશ સર જ સર રાજેશ અચ્છા બુકમાં લખી બોલો આદિશ્વર ભગવાન કી જય. છોકરાઓ અને પધારેલા બધા શિક્ષકો એક 2 મિનિટ શાંતિથી સાંભળજો. જેમ આપણે લોકોએ આ એક આયોજન કર્યું હતું કે છોકરાઓને પર્યુષણ અને એની પહેલાં ચોમાસાની અંદર જ્ઞાનપદની આરાધના કરીએ અને પર્યુષણની અંદર 17 પ્રતિક્રમણ કરીએ, એવી જ રીતના આ જ કડીની આગળ હજી એક વસ્તુ જે છે આ જ તપોવન સંઘ દ્વારા લઈને આવ્યા છે. ગઈકાલે આપણા પૂજ્ય આચાર્ય ગુરુદેવ ભગવાન સિદ્ધિસુરી સરજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ જે છે એ ગઈ અને એના નિમિત્તે ભિવંડી ભરની અંદરથી અમે લોકોએ એક અનુકંપા દાનનું એક ફંડ ભેગું કર્યું છે, જેનાથી અમે લોકો એક નવા વસ્ત્રો જે છે એ લાવવાના છીએ. અને ભિવંડીની આજુબાજુમાં અને ભિવંડીની અંદર પણ જ્યાં બાલિકા આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય અને ઓલ્ડ એજ હોમ જેવું હોય, જ્યાં આગળ ગૌશાળાઓ હોય અને ગૌશાળાની અંદર રહેતા સ્ટાફ હોય, એ બધાને એક વસ્ત્રનું દાન કરવાનો પ્રોગ્રામ જે છે એ કર્યો છે. હવે ખાલી કન્ડિશન એક જ છે, બધા શિક્ષકો પેરેન્ટ્સો ધ્યાન રાખજો કે આ જે વિતરણ કરવાનું છે એ છોકરાઓના હાથેથી કરવાનું છે. પણ જે છોકરાઓ કાલથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે અને આપણા જૈનો જે છે ક્યારે નવરાત્રિ જેવા ઉત્સવોમાં ભાગ ના લે એવી રીતનું હોય, તો જે છોકરાઓ નવરાત્રિ નહીં રમે એ છોકરાઓના હાથે આ બધી જ જગ્યાએ કપડાનું વિતરણ જે છે કરવાનું છે. તો આપણું જે એક વોટ્સઅપનું ગ્રુપ બન્યું છે એ ગ્રુપની અંદર આ વિતરણ ક્યારે એટલે નવરાત્રિમાં લગભગ 7મા 8મા દિવસે કરવામાં આવશે. બધા શિક્ષકો અને પેરેન્ટ્સો ધ્યાન રાખજો, તમારા ગ્રુપની અંદર મેસેજ આવશે, એ મેસેજની અંદર લોકેશન, ટાઈમ અને ડેટ લખેલી હશે. જો તમારો છોકરો નવરાત્રિમાં ના ઉતર્યો હોય, નવરાત્રિ ના રમી હોય, તો તમારી જિમ્મેદારી છે કે તમારે એ લોકેશન ઉપર છોકરાને એ ટાઈમ ઉપર લઈને આવવાનું. કપડાં ત્યાં આગળ રેડી રહેશે, ખાલી એ છોકરાઓના હાથે ત્યાં આગળ વિતરણ કરાવવામાં આવશે. તો ગ્રુપની અંદર હજી 1 અઠવાડિયા સુધી બધા એક્ટિવ રહેજો. ધન્યવાદ. ચાલીસ દિવસ જેમને આરાધના કરી છે, આરાધના પત્રક ભર્યા છે, એમના નામ છે ખ્યાત કુમાર સચિનભાઈ હરિયા, રુચિ મયુરભાઈ શાહ, પક્ષાલ હેમંત જૈન, રૂઓસ બિનિત ગડા, નિહિરા ભાવેશ હરિયા, જીનાંશ એમ સાવલા, ભવિષ જે કરણિયા, આરવી પિયુષ મારુ, રિયાંશ હર્ષિત હરિયા, દિયા કેતન દોડિયા, યાંસી હર્ષિત હરિયા, આરવ રૂમિત નાગડા, સતુ નીરવ નગરિયા, મિષ્ટી એમ શાહ, સ્વરા એમ શાહ, ખુશી જૈન, કલ્પ મહેન્દ્ર જૈન, વિવાન આર ગુડકા, દિયેસી નિપુલ ગુડકા, હેમ હિરેન સુમરિયા, કિસ્સા નરેન્દ્ર પરમાર. 40 દિવસના જેમણે આરાધના પત્રક ભર્યા હતા એમના નામ અહીંથી બોલવામાં આવેલ છે. સિદ્ધાચલ દરબાર જાજરમાં લાગે છે. કોઈ જે ના આપે તો સગડું આપે છે, મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરુણાનું મગાન લાગે છે, એના હૈયે કરુણાનું
મહાગાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે જો ગગનનો સંગ કરે છે ગરવો ગિરિરાજ ધરતીને આકાશ પર છે ઋષભજીનું રાજ ભારતની ભૂમિનું આવરદાન લાગે છે તીરથનું આ તીરથ આલિશાન લાગે છે સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે હવે જે નાના બાળકોએ આરાધના કરી છે એમના નામ બોલું છું. હિવા જિગ્નેશ હરિયા, આશ્વી મહાવીર જૈન, ધનંજય નિકુંજ ગુડકા, વિરાંગ અંકુર ગોસરાણી, દિયા કેતન, હેરમ વરુણ જાખરિયા, જીયાન સંયમ નગરિયા, ગ્રંથ મહિન્દ્ર વોરા, જૈનમ જૈન, નિહિરા બી હરિયા, કલ્પ મહેન્દ્ર જૈન, કેવલિયા હિરેન દોડિયા, અરિહા હિરેન દોડિયા, જીયા મુકેશ હરિયા, ધ્વજ મયુર શાહ. હમણાં જે નામ બોલ્યા અગર તમે હાજર હો તો પધારજો. વિવાન રૂમિત ગુડકા, હેતવી સંજય હરિયા, દક્ષ સંજય હરિયા, હાર્દિક દીપક ગુડકા, रुचिर खिलन सावला, धनिक खिलन सावला, यांसी हसित हरिया, रियांश हसित हरिया, नमी मेहुल करणिया, देवांशी मेहुल करणिया, आर्या मेहुल नागड़ा. एक बार पाछा नाम बोलू छू. हिया हिवा जिग्नेश, आश्वी महावीर, धनंजय निकुंज, विरांग अंकुर, दिया केतन, हीरम वरुण, जियान संयम, ग्रंथ महेंद्र, जैनम जैन, निहिरा बी हरिया, कल्प महेंद्र, केवलिया हिरेन, अरिहा हिरेन, जिया मुकेश, ध्वज मयूर, सेमी हार्दिक, ध्यानी हरणिया, ध्यानी विरल हरणिया करणिया, राजवी दिव्येश शाह, विवान रुमित गुडका, हेतवी संजय हरिया, दक्ष संजय हरिया, हार्दिक दीपक गुडका, रुचिर खिलन, धनिक खिलन, यांसी हसित, रियांश हसित, नमी मेहुल, देवांशी मेहुल, आर्या मेहुल नागड़ा. आरव रुमित नागड़ा, सौम्य बी गोसराणी, विहानी तुषार गलैया, काशवी केवल मारू, नयन अमित करणिया, मंत्र सचिन सुमरिया, हेनिस नीरज शाह, सगेश अश्विन सुमरिया, जिनांश भावेश सुमरिया, जैनिल गुंदेचा, विरांश भाविक नगरिया, मौनी भाविक नगरिया, स्वरा महावीर शाह, मिष्टी महावीर शाह, देशना जय जैन, हितांश विशाल नगरिया, जिनय विशाल नगरिया, हिया दिव्યેશ नगरिया. નાના બાળકોએ જે આરાધના કરી છે એ બધા બાળકોના નામ છે. રોમે રોમે ગિરનાર
હૃદય મંદિરીએ છે તુજ આસન તારી કૃપાથી મળ્યો જીન શાસન તારી કૃપાથી મળ્યો જીન શાસન તન મન જીવન તુજને હોય પણ તું છે માર્ગે મોક્ષનું બાળકોની એક્ઝામનું રિઝલ્ટ દુઃખ મિતિ માલદે સુખ 50 મારો સત્ભાર 50 માર્ક્સ, ખ્યાતિ હરિયા 46 માર્ક્સ, મોક્ષ મારું 44, રેવત જૈન 35, કલ્પનગરિયા 34, દેશના જૈન 34, દર્શ જૈન 33, ધ્યાની 32, કાવ્યા 15, આશ્વી જૈન 17. એક્ઝામનું રિઝલ્ટ અહીંયાથી ડિક્લેર અને એમનું ઇનામ અહીંયા પધારી અને લઈ લેજો. મિતિ માલદે, ખ્યાતિ હરિયા, મોક્ષ મારું, રેવત જૈન, કલ્પનગરિયા, દેશના જૈન, દર્શ જૈન, ધ્યાની, કાવ્યા જૈન, આશ્વી જૈન. श्वासे श्वासे नविनाथ विराजे रोमे 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 गिरनार गूंजे श्वासे 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 नविनाथ विराजे रोमे रोमे એક્ઝામમાં જેમને માર્ક્સ મિતિ માલદે 50 માર્ક્સ આવ્યા છે ફોન આવે 10 શિબિરમાં રુચિ મયુર શાહ છે એ નામ બોલો છું. રુચિ મયુર શાહ, સુવિધિ ડી શાહ, હુનર એ જૈન, જીનાંસી એ જૈન, કવિશા એમ જૈન, ધિયા નાગડા, કાયરા એમ હરિયા. પરમાત્મા 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 તુજમાં મોહાય મન પરમાત્મા 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 તુજમાં મોહાય મન તુજ સ્મિત પરમની પ્રીત અનોખી જગાવે લલચાવે તુજ ગુણ રસને માણવા તુજ માલય લીન થવા તુજ પ્રીતમાં તુજ સ્મિતમાં પરમાત્મા તુજમાં મોહાય મન પરમાત્મા 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 તુજમાં મોહાય મન નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છું તુજ ચરણોમાં સ્વસ્થ છું વાલમાં. જો આપણા માટે અહીં ગુરુદેવ આપણને તો ઘણા બધા ઇનામ ગિફ્ટ મળ્યા, સાહેબજીને આપણે કાંઈ ગિફ્ટ આપ્યું નથી. 2 કલાકથી આપણા માટે સાહેબ કષ્ટ વેઠીને અહીંયા બેઠા છે. દરેક બાળકોએ અહીંયાથી ચોવિયાર કરીને જવાનું છે અને જે પણ માતા પિતા અહીંયા પધાર્યા છે દરેકને ખાસ ભાવભાર્યું આમંત્રણ છે. સાધર્મિક ભક્તિનો લાભ દરેક જણે આપીને અહીંયાથી જવાનું છે.